પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે રેલવે તંત્રની દાદાગીરી, સ્થાનિકોમાં રોષ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં રેલવે તંત્ર દ્વારા 50 વર્ષ જૂના માર્ગ પર બેરિકેડિંગ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। લીમખેડા તાલુકા શાળા નજીકના ફળિયામાં રેલવે તંત્રની આ કાર્યવાહીથી આશરે 150 જેટલા પરિવારોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ વર્ષોથી ગ્રામજનો દ્વારા ઉપયોગમાં લેવાતો હતો, પરંતુ હવે રેલવે તંત્ર દ્વારા તેને અવરોધિત કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રેલવે તંત્ર દ્વારા કોઈ પર્વ સૂચના વિના આ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે તેમને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેઓએ આ નિર્ણયને રેલવે તંત્રની દાદાગીરી ગણાવી છે અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આ માર્ગ તેમના માટે જીવનરેખા સમાન છે અને તેને અવરોધિત કરવો અયોગ્ય છે। રેલવે તંત્રનું કહેવું છે કે આ માર્ગ રેલવેની જમીન પર આવેલો છે અને સુરક્ષા કારણોસર તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે સ્થાનિકોને વિકલ્પરૂપ માર્ગો ઉપલબ્ધ કરવામાં આવશે, તેમ છતાં ગ્રામજનો રેલવે તંત્રના નિર્ણયથી અસંતોષ છે અને તેઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે રેલવે તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદની અછત છે। તંત્ર દ્વારા યોગ્ય માહિતી અને સંવાદ ન હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે। આ માટે રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંવાદ સ્થાપિત કરીને સમાધાન લાવવું જરૂરી છે। અમે આ 70 સાલથી અહીં રહીએ છીએ, તો પછી આ જ રસ્તો અમારો છે, એક બીજો કોઈ રસ્તો નથી। પછી અમે આટલી ઉંમર 75 ઉપરની ઉંમર છે અમારી, તો પછી આ અમારું કામ ના લાગે તો પછી શું કામ નો અમારે? તમારે નીકળવો કેવી રીતે નીકળવો? હા, કેવી રીતે નીકળવાનો? હા, તો આવી રીતે કઈ સાધન આવે તો અમે જઈ શકીએ ને, તો આ રસ્તો જ બંધ કરીને કેવી રીતે જઈએ? શું નામ તમારું? ભાનુમતીબેન પોતે। હા, બોલો। હા, મારું નામ દિલીપ કુમાર અગ્રવાલ છે। આ અમારા પતરાની સમસ્યા છે। કાલ ઉઠીને રાત્રે કોઈ બીમાર પડ્યું હોય, હાજુ પડ્યું હોય તો 108 બોલાવી હોય તો અમારે બહાર કાઢવાની કેવી રીતે? રિક્ષા નથી આવતી, સાયકલ નથી આવતી, કશું બી જવાનો આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે। તો આજની તારીખમાં નું નિવારણ થવું જોઈએ। ક્યારે લગાડી ગયા હતા પત્ર? તમને કઈ જાણકારી હતી? હા, કાલે લખાયા હતા ને અમને કોઈ જાણકારી નથી એવી। શું માંગ છે તમારી? અમારે આ ખાલી આ પતરા નીકળવા જોઈએ, બસ એ જ માંગ છે, બીજી કોઈ માંગ નથી। તમારું નામ? દિલીપભાઈ અગ્રવાલ। હા, બોલો, શું સમસ્યા છે? ઓ ભાઈ, આ અમારે નીકળવાની આફત છે। અમારે કેવી રીતે નીકળવાનું અહીંથી? માન લો કે મારી ડેડ બોડી થઈ હોય તો કેવી રીતે કાઢવાની? કોઈ હાજુ માંદું થયું હોય, કોઈને ડિલિવરી આવી હોય તો અહીંથી કાઢવાનું કેવી રીતે? કાલે બી અમે આટલું બધું કર્યું, આજે બી કહીએ છીએ આનો નિકાલ અમારે જોઈએ, આ નીકળવું જોઈએ। કેટલા વર્ષોથી અહીં રહ્યા છો? 50 વર્ષથી રહીએ છીએ, આજના નથી રહેતા। અને અમે લારીના ધંધા વાળા ભાઈ છે, અમે કઈ મોટી 4 વ્હીલરો 2 વ્હીલરો વાળા નહીં મળે, અમે તો લારીને ધક્કા મારવા વાળા છે। અમારે લારીના ધંધો બંધ કરીને બેઠા। કેવી રીતે કરવાનું? અમારે ગરીબોની સાંભળો કે ગરીબોને સાંભળવી પડે? ગરીબોને જ હેરાન કરવાના હોય છે। તંત્ર પાસે શું માંગ કરી રહ્યા? અમારે ખુલ્લું કરવાની માંગ છે અમારી, કે આ હટવું જોઈએ, બસ। બીજું અમારે કશું જોઈતું નથી, અમે તો મજૂરી કરીને ખાઈ લઈશું। તમારું નામ? જયશ્રીબેન અગ્રવાલ। અને 50 વર્ષ ઉપરનો રસ્તો છે, મારો તો જન્મ બી નતો થયો, એના પહેલનો રસ્તો છે। અને આ કોઈ મરી જાય તેને કાઢવાના કઈથી અમારે? અને કોઈ બીમાર હાજુ માંદું થયું તો એકાદી રિક્ષા આવે એવો તો રસ્તો રાખવો પડે ને। અહીં છોરાઓ ભણે, પાછળ તાલુકા શાળા છે, કેવી રીતે જાય? બાઇક બી નહીં જઈ શકે। આ રસ્તો એવો બંધ કરી દીધો, હવે અમારે શું કરવાનું? અમારે આ નિકાલ જોઈએ, બસ। તમારું નામ? શીતલબેન દરજી। બોલો। મારું નામ મનોજ દરજી છે અને અમારી એ વસ્તુ કેવી છે કે આ વર્ષોથી છે ને તે ચાલીનો રોડ છે, ઓલરેડી 50 થી 100 ઘર જેવા અંદર છે, બરાબર। અને આ રસ્તો વર્ષોથી આ ચાલીનો છે, જેમાં અમુક લોકો જે છે ને રોજને રોજનું ગુજરાન ચલાવે છે, એમાં એમના રેકડા અને આ તે બધું લાવવા લઈ જવાનું। હવે આ બિલકુલ જ બંધ કરી દીધું છે, એમની રોજની રોજગારી પ્લસ અંદર કાલ ઉઠીને કોઈ બીમાર માંદો આ પડ્યું છે તો અંદર છે, ચાલીનો રોડ છે મેન, તો અંદર જવું કેવી રીતના? ખાસ એના માટે અમારે રેલવેની કામગીરીથી અમને કોઈ ઇસ્યુ નથી, બરાબર। પણ કાં તો પછી એમનો એક ગેટ મૂકી દે, ગેટની જવાબદારી આખી સોસાયટી વાળા લે છે કે ખોલીને બંધ કરીને જશે ને ખોલીને આવશે, પણ આટલી જગ્યા ખાલી ખુલ્લી કરી આપે એટલી અમારી રેલવે તેવડે માંગણી છે, બસ। ક્યારે પેક કરી ગયા? એ કોઈને ખબર જ નથી પડવા દીધી। કાલે અચાનક આયા અને કઈ એક જ દાડામાં હું કરી ગયા અમને ખબર બી નથી પછાડીથી એમ। અને આ એકચ્યુઅલીમાં આટો રેલવેમાં આવતું બી નથી, પણ આવતું હોય તો અમને બી કોઈ વાંધો નથી, પણ એક જ વસ્તુ કેવી છે કે એવો ગેટની વ્યવસ્થા કરી દે કે એ ગેટ 24 કલાક બંધ રહે। ખાલી આ માન લો કદાચ કોઈ બીમાર પડે, કોઈ એમ્બ્યુલન્સ કે કઈ રિક્ષા અંદર જઈ શકે, ખાલી એટલું અમને સેટ કરી આલે। અમારે બીજી એમની જોડે કોઈ વધારે એ નથી। એમનું કામ બી થવું જોઈએ અને આખી આ સોસાયટીનું ગામનું કામ છે, આખી ચાલી છે, તમે દેખી શકો છો 50 ઘર ઉપર છે અહીં બાજુ, બરાબર। અમારે એમના માટે આ કહેવાનું છે, બસ, બરાબર।